મારું નામ પ્રતિક જોશી છે. હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક જામનગર તરીકે કાર્યરત છું. માણસનું જે જીવન છે એ અત્યારે ઘણું સ્ટ્રેસભર્યું થઈ રહ્યું છે. હવે આ સ્ટ્રેસમાંથી જો આપણે બહાર આવવું હોય તો કુદરત સાથે જોડાવું એ એનો એક અટમોસ્ટ નિચોડ કહી શકાય, કે એનું જે નિરાકરણ કહી શકાય છે. આના માટે આપણે શું કરીએ છીએ કે કોઈ કુદરતી ઉદ્યાનો છે અથવા મોટા બાગ બગીચાઓ છે, એમાં વોકિંગ કે આપણે ટહેલવા માટે જતા હોઈએ છીએ. પણ દરરોજ આવું આપણા માટે કરવું શક્ય નથી બનતું. તો આના ભાગરૂપે એક એવું પણ થઈ શકે કે ઘરે આપણે એક નાનું એવું પતંગિયા ઉદ્યાન વિકસાવી શકીએ. આવું કરવાના બે ફાયદાઓ છે કે કુદરતમાં પણ આપણે ઉપયોગી થઈ શકીએ છીએ, અને પતંગિયાઓનું જીવનચક્ર અને રંગબેરંગી પતંગિયાઓને આપણી આસપાસને આપણા ઘરમાં ઉગતા નિહાળીને આપણે પ્રફુલ્લિત પણ થઈ શકીએ છીએ. પતંગિયા છે તો એના જીવનચક્રમાં ઘણા બધા એવા અગત્યના તબક્કો આવે છે કે જોઈને આપણે આપણા મનને પ્રફુલ્લિત કરી શકીએ છીએ. જેમ કે વાત કરીએ તો પતંગિયું છે એ ઈંડા મૂકે છે, ઈંડામાંથી ઈયળનો તબક્કો આવે છે, ત્યારબાદ એમાંથી કોશેટો બને છે, અને એમાંથી એક પુખ્તો એનું પતંગિયું બહાર આવે છે. તો આ એક આખી પ્રક્રિયા નિહાળવી એ ખૂબ જ અજયબી ભેરી છે અને મજાની એમાં આપણને આવે છે. આ ઉપરાંત પતંગિયાની જો વાત કરીએ આપણા જીવનચક્રમાં, તો પતંગિયા બાયો ઇન્ડિકેટર્સ તરીકે પણ કાર્ય કરે છે, અને આ ઉપરાંત એ પરાગવાહકો તરીકે પણ કાર્ય કરે છે. એટલે નાનામાં નાની વનસ્પતિથી લઈ અને જે મોટા વૃક્ષો છે એમાં પરાગનયનની ક્રિયા એની સંતતિ નિર્માણ માટે જરૂરી છે. તો આમાં પતંગિયાઓ અને એમના જે ભાઈ ફૂદા છે એ ખૂબ જ અગત્યનો રોલ પ્લે કરે છે.